सारमे तन्मया लब्धं श्रुताब्देरवगाहनात् भक्तिर्भागवती बीजं परमानंद संपदा। ભગવાન મહાવીર દેવની પરંપરામાં આજથી 300 વર્ષ પહેલા થઈ ગયેલા એક મહાપુરુષ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે આ શ્લોકમાં આપણા જીવનની એક મૂળભૂત સમસ્યાનું સમાધાન આપણને આપ્યું છે. એમણે એમ કહ્યું કે આ વિશ્વની ઉપર જ્યારે નજર નાખીએ છીએ ત્યારે એક જ વસ્તુ જોવા મળે છે. વિશ્વનો પ્રત્યેક જીવાત્મા એક ઈચ્છા લઈને જીવન જીવી રહ્યો છે કે કોઈ પણ રીતે મને મારા જીવનમાં વધુ ને વધુ સુખ મળી જાય તો સારું, પરમ સુખની અને પરમ આનંદની ઉપલબ્ધિ થઈ જાય તો સારું. આ ઝંખના લઈને જીવન જીવતો જીવાત્મા પોતાની ઝંખનાને પૂર્ણ કરવા માટે સતત કંઈક ને કંઈક પ્રયત્ન પણ કરતો રહ્યો છે. પરમ સુખ અને પરમ શાંતિની ઉપલબ્ધિ માટેના પ્રયત્નો કોઈ આજકાલના નથી, જીવન માત્રના વર્ષોના આ પ્રયત્નો છે. ઝંખના હતી, પ્રયત્નો કર્યા અને એમાં વર્ષોના વર્ષો વીતી ગયા. પણ આટલા વર્ષો પછી આજે કોઈ આવીને આપણને પૂછે કે ભાઈ તમારી ઈચ્છા હતી, તમે પ્રયત્નો કર્યા, તમને પરમ સુખની પ્રાપ્તિ થઈ ગઈ, પરમ આનંદની ઉપલબ્ધિ તમે પામ્યા, તો આપણે એને હા કહી શકીએ એવી આપણી સ્થિતિ ખરી? ઈચ્છા હતી, પ્રયત્નો કર્યા, છતાં સફળતા મળી નથી. કેમ આમ થયું? એવું કયું તત્વ છે કે જેની સાથે સંબંધ બંધાય તો પરમ સુખ અને પરમ આનંદની પ્રાપ્તિ થઈ જાય? આ વસ્તુની શોધ કરવા માટે યશોવિજયજી મહારાજ એમ કહે છે કે મેં સમગ્ર શાસ્ત્ર ગ્રંથોનું અવગાહન કર્યું કે આની કોઈ ચાવી ક્યાંય મળે છે કોઈ શાસ્ત્રોમાં? બધા જ ધર્મ ગ્રંથો ઉલેચી નાખ્યા અને એમ કરતા કરતા મને એમાંથી એક સાર મળ્યો. સારમેતન્મયા લબ્ધમ, મેં આટલો સાર મેળવ્યો. શ્રુતાબ્ધેર અવગાહનાત, આખા શ્રુત સાગરનું ધર્મ ગ્રંથોનું અવગાહન કરીને મેં એમાંથી આટલું માખણ તારવ્યું. શું? ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદામ, પરમ આનંદની સંપત્તિનું બીજ જો કોઈ હોય તો એ ભગવાનની ભક્તિ છે. જ્યાં સુધી આત્મા પરમાત્માનો ભક્ત નથી બનતો ત્યાં સુધી પરમ સુખ અને પરમ આનંદની પ્રાપ્તિની એની ઝંખના પૂર્ણ નથી થઈ શકવાની. એનું કારણ કે આ વિશ્વની અંદર એક જ પરમાત્મા તત્વ એવું છે જે પરમ સુખને, પરમ આનંદને અને પરમ પૂર્ણતાને પામેલા છે. તમને જે જોઈએ છે એ જેની પાસે હોય એની સાથે સંબંધ બાંધો તો તમને મળી જાય. એક ભિખારી, એને પૈસો જોઈએ છે, એને શ્રીમંત થવું છે, તો એ ભિખારી કોની સાથે સંબંધ બાંધશે? બીજા ભિખારીની સાથે? એની મહેરબાની થાય તો એનું કામ થાય? ના, એ વિચાર કરે છે કે કોઈક શ્રીમંતની સાથે મારો સંબંધ બંધાઈ જાય, એની જરાક મહેરબાની થઈ જાય, મીઠી નજર થઈ જાય તો આપણું કામ થઈ જાય. જે જેની પાસે હોય એની પાસેથી જ મળે. પરમ સુખ અને પરમ આનંદની ઉપલબ્ધિમાં નીકળેલો જીવાત્મા, એને યશોવિજયજી મહારાજ આ માર્ગ બતાડી રહ્યા છે કે આત્માએ પરમાત્માના ભક્ત બની જવું જોઈએ. જ્યાં સુધી પરમાત્માની ચેતના સાથે આપણી ચેતનાનું જોડાણ ન થાય ત્યાં સુધી પરમ સુખ અને પરમ આનંદની ઉપલબ્ધિ શક્ય નથી. અને એટલે જ આને એમણે બીજ કીધું, બિયારણ. એક ખેડૂત, એને ખેતી કરવી છે, એની પાસે ફળદ્રુપ જમીન છે, કુદરતે વરસાદ સારો વરસી રહ્યો છે, ખેતર ખેડવાનો પુરુષાર્થ પણ કરે છે, બધું જ એણે કર્યું છે, જમીન ફળદ્રુપ છે, વરસાદ પાણી સારા છે, ખેતી ખેડવાનો પુરુષાર્થ કરે છે, બધું એણે કર્યું. પણ એક જ ભૂલ કરી છે, બિયારણ લાવ્યો નથી અને વાવેતર કર્યું નથી. તો બિયારણ વિનાની ખેતી કોઈ દિવસ ફળદાયી બની શકે ખરી? નહીં. બી વિનાનું બધું નકામું. એમ યશોવિજયજી મહારાજ અહીં કહે છે કે પરમ સુખ અને પરમ શાંતિની શોધમાં નીકળેલો જીવાત્મા એને કયા કયા પ્રયત્નો નથી કર્યા? તમામ પ્રયત્નો એ કરી ચૂક્યો. અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે, આમાંથી આનંદ મળશે, પ્રયત્નો બધે કર્યા, છતાં સરિયામ નિષ્ફળતા મળી. એનું કારણ શું છે? કે બાકીનું બધું કર્યું પણ ખરેખર જે પરમ સુખનું બીજ હતું એ બિયારણ તો છે જ નહીં એની પાસે. શું છે એ બીજ? ભક્તિને એમણે બીજની ઉપમા આપી કે બિયારણ છે.
જેમ બિયારણ વિનાની ખેતી નકામી, એમ જીવનમાં પરમાત્મા તત્વ પ્રત્યેની ભક્તિ વિનાની બધી સાધના નકામી છે. સૌથી પહેલા તો એમણે એ વાતની સ્પષ્ટતા કરી કે પરમ સુખ અને પરમ આનંદની પ્રાપ્તિ માટે બાહ્ય સાધનોમાં શોધ કરનારો, બહાર ફાંફા મારનારો ક્યારે પણ સફળ નહીં બની શકે. આપણે કેમ આજ સુધી નિષ્ફળ ગયા? કારણ કે આપણી શોધ બહારના પદાર્થોમાં જ ચાલી. આપણે સુખ અને આનંદ પદાર્થોમાં જોયા. આ ચીજ મને મળી જાય તો હું સુખી થઈ જાઉં, આની સાથે મારો સંબંધ બંધાઈ જાય તો હું સુખી, આવું 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 મારા જીવનમાં ગોઠવાઈ જાય તો હું સુખી. આવી જ કલ્પનાઓમાં આપણે રહ્યા. તે વસ્તુ મેળવવા માટે, તે વ્યક્તિઓની સાથે સંબંધો બાંધવા માટે, બાંધેલા એ સંબંધોને નિભાવવા માટે આપણે સતત મહેનત કરતા રહ્યા. પરંતુ આપણને પરમ સુખ અને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ નહીં. કારણ કે આપણે સુખ સાધનોમાં જોયું. યશો વિજયજી મહારાજ આપણને એક નવી દ્રષ્ટિ આપે છે કે ભાઈ સાધનોમાં સુખની શોધતા તમે ખૂબ પ્રયત્નો કરી ચૂક્યા, નિષ્ફળતા મળી. હવે એક નવો અખતરો કરો. સુખ સાધનોમાં નથી, સુખ સાધનામાં છે. જીવનને સાધનોથી સમૃદ્ધ બનાવવાને બદલે જો આ જીવનને સાધનાથી સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો જ કદાચ પરમ સુખ અને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ શકે. બેમાં ફરક છે. સાધનોથી સમૃદ્ધ થવું એ એક વાત છે અને સાધનાથી સમૃદ્ધ થવું એ એક અલગ વાત છે. આજ સુધી સાધનોથી સમૃદ્ધ થવાના પ્રયત્નો કર્યા છે, જીવનમાં વધુ ને વધુ સુખના સાધનો વસાવવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ અંદરની તૃપ્તિ, પરમ સુખ અને પરમ આનંદની પ્રાપ્તિ હજી સુધી આપણને થઈ શકી નથી. ત્યારે યશો વિજયજી મહારાજ આપણને એમ કહે છે કે એક નવો અખતરો કરો. સાધનોથી સમૃદ્ધ થવાના પ્રયત્નો ઘણા કર્યા, હવે સાધનાથી સમૃદ્ધ થવાના પ્રયત્નો શરૂ કરી દો. અને જ્યારે આપણે એ નિર્ણય ઉપર આવીએ કે વાત તો સાચી છે, સાધનોને બદલે સાધના તરફ વળવું જોઈએ, ત્યારે મનમાં પ્રશ્ન એક જ ઊભો થાય પાછો કે અમારે સાધના કરવી છે, પરમ સુખ અને પરમ આનંદની પ્રાપ્તિ પામવી છે, પણ અમે શું કરીએ તો અમે સાધના કરી કહેવાય? કઈ સાધના પરમ સુખ અને પરમ આનંદને આપી શકે? બે વાત. સૌથી પહેલા તો દ્રષ્ટિની સ્પષ્ટતા થવી જોઈએ. દ્રષ્ટિની સ્પષ્ટતા કે મારે સાધનોથી નહીં, સાધનાથી સમૃદ્ધ થવું છે. કારણ કે સુખ સાધનોમાં નથી, સાધનામાં છે. આ વાત જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી તો કામ જ નહીં ચાલે. અને આ ગેરસમજણ હોવાના કારણે લગભગ સંસારના જીવાત્માઓની ઉપર આપણે નજર નાખશું તો એમનો પ્રયત્ન એક જ ચાલ્યો છે, એમની દોટ એક જ બાજુ છે, વધુ ને વધુ સાધનો ભેગા કરવા, જીવનને સાધનોથી સમૃદ્ધ બનાવવું. અને માણસે મનના માનેલા સુખના સાધનો વસાવી પણ લીધા, પણ એ બધા સાધનો વસાવ્યા પછી પણ આજે ખરેખર પૂરેપૂરો અંદરથી સુખી છે? શેમાં આપણને સુખ દેખાયું? આજનો સુખી ગણાતો માણસ, એના જીવનની અંદર કયા સુખના સાધનો નહીં હોય? બહારથી જે સુખી ગણાતો સમાજ છે એની પાસે, એના ઘરોમાં સુખના કયા સાધનોની કમી છે? બધું વસાવ્યું છે. આજે માણસના ઘરમાં તમે જાઓ તો તમને બધું જ મળશે. સુખી માણસોના ઘરોમાં શું શું નહીં મળે? તમારે ત્યાં ટી સેટ ખરા? ટીવી સેટ, સોફા સેટ, ડિનર સેટ, કેસેટ, બધું જ છે. આજના સુખી ગણાતા માણસના ઘરની અંદર ટી સેટ છે, ટીવી સેટ છે, ડિનર સેટ છે, સોફા સેટ છે, કેસેટ છે, બધું સેટ છે ને બધાની વચ્ચે માણસ પોતે અપસેટ છે. બધું સેટ, પોતે જ અપસેટ. અને છતાં કોઈ દિવસ આપણને વિચાર ના આવ્યો કે આ બધું સેટ કરવામાં મેં જિંદગીના વર્ષો ખર્ચી નાખ્યા, અઢળક શક્તિના ભોગ આપી દીધા, અને છતાં મને મળ્યું શું? હું તો પોતે જ આખો ને આખો અપસેટ થઈ ગયો. અંદરમાં કોઈ સેટિસ્ફેક્શન જ નથી. મનમાં સતત અતૃપ્તિની, તૃષ્ણાની, અશાંતિની આગ સળગતી જ રહી છે. ના, આ મારો પ્રયત્ન જ ખોટો છે. સાધનોથી સમૃદ્ધ થવામાં કોઈ દિવસ સુખ અને શાંતિ નહીં મળે. એના કરતાં લાવ જીવનને સાધનાથી સમૃદ્ધ બનાવી દઉં. અને સાધનાથી સમૃદ્ધ થવાનો જ્યારે સંકલ્પ કરે છે જીવ, ત્યારે એની સામે પ્રશ્ન આવે છે કે કઈ સાધના કરવી? સાધના કઈ કરવી? ઘણી છે સાધનાઓ, પણ આ દુનિયામાં ઘણી સાધનાઓ છે. કઈ સાધનાથી જીવનને સમૃદ્ધ બનાવવું? આ એક પ્રશ્ન આવીને ઊભો થાય. અને આપણી ભારતીય સંસ્કૃતિમાં સાધનાના ક્ષેત્રે મુખ્યત્વે 3 ધારાઓ ચાલી છે. 3 માર્ગો
પ્રાચીન કાળથી ચાલતા રહ્યા છે. એક જ્ઞાન માર્ગ, એક ક્રિયા માર્ગ અને એક ભક્તિ માર્ગ. આ ત્રણેય માર્ગ જોરદાર છે. ત્રણેય માર્ગે જીવ પોતાનો વિકાસ સાધી શકે છે. જ્ઞાન માર્ગે ચાલીને પણ જીવ પોતાની મંજિલ ઉપર પહોંચી શકે છે. ક્રિયા માર્ગ, એના દ્વારા પણ વ્યક્તિ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. અને ભક્તિ માર્ગ, એના દ્વારા પણ પામી શકાય છે. આ ત્રણ મુખ્ય ધારાઓ છે ભારતીય સંસ્કૃતિની. પણ આ ત્રણેય માર્ગની અંદર સરળ, સચોટ અને નિર્ભય માર્ગ કયો? એ માટે અહીંયા આગળ યશો વિજયજી મહારાજે કીધું કે ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદામ. બીજા બધા જ સાધનાના માર્ગો, ચાહે જ્ઞાન માર્ગ હોય, ક્રિયા માર્ગ હોય, યોગ માર્ગ હોય, ધ્યાન માર્ગ હોય, જે કોઈ માર્ગો છે એ ખેતીના બીજા બધા સાધનો જેવા છે. ભક્તિ માર્ગ એ બિયારણ જેવો છે. જેમ બી વિનાની ખેતી નકામી, એમ ભક્તિ વિનાની બધી સાધનાઓ નકામી છે. માટે એને બિયારણની ઉપમા આપી. ભક્તિર ભાગવતી બીજમ, એ બીજ છે. ભક્તિ માર્ગને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. કારણ કે જ્ઞાન માર્ગ દ્વારા વ્યક્તિનો વિકાસ થઈ શકે ના નહીં, ચોક્કસ થાય. પણ એ જ્ઞાન માર્ગનું એક બહુ મોટું ભયસ્થાન પણ છે. અને એ ભયસ્થાન એ છે કે જ્ઞાન માર્ગે આગળ વધતો સાધક જો સતત જાગૃત ન હોય તો અહંકાર આવી જવાની બહુ મોટી શક્યતા છે. બહુ મોટી શક્યતા છે. માણસ અહંકારી બની જાય. અને જ્યાં અહમ છે ત્યાં શાંતિ નહીં હોય ક્યારે પણ. આપણે તો પરમ સુખ અને પરમ શાંતિની ઝંખનામાં નીકળ્યા છીએ. એ માટે શું કરવું? જ્ઞાન માર્ગ દ્વારા વિકાસ થઈ શકે છે. પણ જ્ઞાન માર્ગનું ભયસ્થાન અહંકાર. એ અહંકાર ભલભલા માણસને રોકી દે, મહાન જ્ઞાનીને પણ ઉભો રાખી દે. અહંકાર માણસને આગળ નથી વધવા દેતો, નથી આગળ વધવા દેતો. ભગવાન ઋષભદેવનો પુત્ર બાહુબળી, એ બાહુબળીને કોણે રોક્યા? ભરત અને બાહુબળી બંને ભગવાન ઋષભદેવના પુત્રો છે. ભગવાને દીક્ષા લીધી, કેવળ જ્ઞાન થઈ ગયું. ભગવાનના બીજા 98 પુત્રોએ પણ દીક્ષા લીધી છે. 100 દીકરા હતા ઋષભદેવના, એમાંથી 98 ભાઈઓએ દીક્ષા લઈ લીધી છે. 2 જ ભાઈ સંસારમાં રહ્યા છે, ભરત અને બાહુબળી. ભરતે 6 ખંડ જીત્યા, ચક્રવર્તી થયો. પણ બાહુબળી આજ્ઞા સ્વીકારતો નથી. અને જ્યાં સુધી બાહુબળી અંડરમાં ના આવે ત્યાં સુધી ચક્રવર્તી પૂરેપૂરો થયો કહેવાય નહીં. એટલે ભરતે કેણ મોકલ્યું છે. અને એમાંથી બાહુબળી માનવા તૈયાર નથી. 2 ભાઈઓ યુદ્ધે ચડે છે. નિર્દોષ જીવોની, માનવોની હત્યા થતી જોઈને એને રોકે છે. બળનો મુકાબલો કરવો છે તો આપણે 2 જ કરી લઈએ. તલવાર યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, ભાલા યુદ્ધ, એક પછી એક યુદ્ધ, ને છેલ્લે મુષ્ટિ યુદ્ધ ઉપર આવ્યા છે. એકબીજાને મુઠ્ઠી મારવાની. અને એ મુઠ્ઠી મારવામાં જ્યારે બાહુબળીએ ભરતને મારવા માટે મુઠ્ઠી ઉગામી તો ખરી, પણ પછી વિચાર આવ્યો કે આ મારી મુઠ્ઠી જો પડશે ભરતના માથે, ભરત હતો ન હતો થઈ જશે. અને કંઈક દુર્ઘટના ઘટી ગઈ તો ભગવાન ઋષભદેવના નામને કલંક લાગશે કે ભગવાન ઋષભદેવના 2 પુત્રો અને એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી નાખી, તો શું કરવું? અને યુદ્ધના મેદાન ઉપર જ જે મુઠ્ઠી ભરતના માથે લઈ જવા માટે ઉગામી હતી એ મુઠ્ઠી પોતાના માથે લઈ જાય છે, વાળનો લોચ કરે છે. બાહુબળી સંસારનો ત્યાગ કરે છે. સંસારનો ત્યાગ કર્યો, સ્વયં જાતે દીક્ષા લઈ લીધી છે, ભગવાન પાસે જ છે. અને હવે વિચાર કરે છે કે વિધિપૂર્વક ભગવાન પાસે દીક્ષા લઈએ. પણ ત્યાં એક પ્રોબ્લેમ આવ્યો. બાહુબળીના 98 ભાઈઓએ જેમણે દીક્ષા લીધેલી છે એ દીક્ષા લઈને સાધના કરતા કરતા બધા કેવળ જ્ઞાન પામી ગયા છે, કેવડી થઈ ગયા છે. ભગવાન આદિનાથનું સમોસણ મંડાયેલું છે. સમોસણમાં કેવળ જ્ઞાનીઓ પણ બેઠા હોય. અને આચાર એવો છે કે જ્યારે તીર્થંકરના સમોસણમાં જઈએ ત્યારે પહેલા તીર્થંકર પ્રભુને વંદના કરીને પછી બધા કેવળ જ્ઞાનીઓને વંદન કરવું પડે, પછી દેશના સાંભળવા બેસાય. બાહુબળી મોટો હતો, એના 98 નાના ભાઈઓએ દીક્ષા લીધેલી છે અને એ કેવળ જ્ઞાની થયા છે. બાહુબળીને વિચાર આવ્યો કે હમણાં જો ભગવાન પાસે જઈશ તો ભગવાનના દર્શન કરીને, એમને નમસ્કાર કરીને મારા 98 ભાઈઓ જે કેવળ જ્ઞાની થયા છે એને પણ મારે વંદન કરવું પડશે. પણ હું મોટો અને નાનાને નમું. નાના ભાઈ છે, અહંકાર. તમે જોજો, બાહુબળી જેવો બાહુબળી જે યુદ્ધના મેદાન ઉપર ભરતને આખું સટખંડનું સામ્રાજ્ય સોંપી શકે છે, યુદ્ધના મેદાન ઉપર વાળનો લોચ કરીને સાધુ બની શકે છે, એ બાહુબળીને પાછો અહંકારે સતાવ્યો. હું મોટો, નાનાને જઈને કેમ નમું?
પણ ત્યાં જઈશ તો નમસ્કાર કરવા પડશે, તો હવે શું કરવું? પ્રોબ્લેમ ઊભો થઈ ગયો. વળી પાછો વિચાર કર્યો કે કંઈ વાંધો નહીં, હમણાં નથી જવું, મને અત્યારે અહીં જ કૌશક ધ્યાનમાં ઉભા રહી જવા દો. સાધના કરતા કરતા મને પણ કેવળ જ્ઞાન થાય પછી જ ભગવાન પાસે જઈશ. એક કેવડી બીજા કેવડીને વંદન ન કરે, એટલે મારે નાના ભાઈઓને વંદન કરવાની ઉપાધિ મટી જશે. મને કેવળ જ્ઞાન થાય પછી જ ભગવાન પાસે જઈશ. જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી ભગવાન પાસે જવું જ નથી. અને બાહુબળી જંગલમાં અપાણમ વોશિરામી કરીને કાયોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહી ગયા. નજીકમાં સાક્ષાત તીર્થંકર ભગવાન આદિનાથ બિરાજમાન છે, નજીકમાં, પણ છતાં બાહુબળી ત્યાં જવા તૈયાર નથી. આત્માને પરમાત્મા સુધી ન પહોંચવા દેનાર જો કોઈ હોય તો તે અહંકાર છે. હું કેમ જઉં? મોટો નાનાને નમું, આ અહંકારે એને ભગવાનથી દૂર રાખ્યો. આત્માને પરમાત્માથી દૂર રાખનાર તત્વ હોય તો એનો વિકૃત અહંકાર છે. ખબર નથી કયા કયા સ્વરૂપે આપણા હૃદયમાં અહંકાર ઉછળતો હોય છે. જ્યાં સુધી એ અહમથી મુક્ત નહીં બનાય ત્યાં સુધી વિકાસ બહુ મુશ્કેલ છે. અને જ્ઞાન યોગનું મોટામાં મોટું ભયસ્થાન હોય તો તે અહંકાર છે. બાહુબળી એણે નક્કી કર્યું કે મને પણ કેવળ જ્ઞાન થાય પછી જ ભગવાન પાસે જઈશ. એટલે અપ્પાણમ વોશિરામી કરીને ઊભા તો રહી ગયા. કેવા ઊભા? કૌશક ધ્યાનમાં. કેવા ઊભા? ધ્યાનમાં એવા લીન થઈ ગયા છે. જ્ઞાનની કોઈક દ્રષ્ટિની કઈ ભૂમિકાએ પહોંચ્યા હશે, તમે કલ્પના કરો. દિવસ ઉપર દિવસ વીતવા માંડ્યા, મહિનાઓ ઉપર મહિનાઓ વીતવા માંડ્યા. બાહુબળીએ અપ્પાણમ વોશિરામી જંગલમાં કર્યું છે. ચોમાસું આવ્યું, ઉનાળો આવ્યો, શિયાળો આવ્યો, ઋતુઓ ફરવા માંડી, પણ બાહુબળી એક ડગલું આગળ વધ્યા નથી. નથી ખાધું, નથી પીધું, નથી બોલ્યા, નથી ચાલ્યા, નથી ઊંઘ્યા, કંઈ જ નહીં. જાગ્રતપણે અપ્પાણમ વોશિરામી કરીને ધ્યાનમાં ઉભા છે. કાયોત્સર્ગ ધ્યાનની અંદર લીન થઈ ગયા છે. મહિનાઓના મહિનાઓ વીતી જાય છે. કલ્પના કરો, જ્ઞાન યોગની કઈ ભૂમિકાએ પહોંચ્યા હશે, કયા તત્વ ચિંતનમાં ખોવાઈ ગયા હશે, ધ્યાનની કેવી ધારા લગાવી હશે કે એને ખાવું, પીવું, ઊંઘવું કંઈ જ સતાવતું નથી. એટલું જ નહીં, પણ દેહભાન એટલી હદે ભૂલાઈ ગયું છે કે અપ્પાણમ વોશિરામી કરીને ઉભેલા એ બાહુબળી ચોમાસામાં જંગલમાં વેલડીઓ બધી ઉગી નીકળી છે, ચારે બાજુ વનસ્પતિ, અને એ વેલ આ બાહુબળીના શરીર ઉપર વીંટાવા માંડી છે. આખા શરીર ઉપર વેલડીઓ વીંટાઈ ગઈ છે. જટાઓ વધી ગઈ છે, માથાના વાળ વધી ગયા છે, અને એ વાળમાં પંખીઓએ આવીને માળા કર્યા છે. ધૂળના થર જામી ગયા છે શરીર ઉપર, પંખીઓએ માળા કર્યા છે. વેલ વીંટળાઈ ચૂકી છે. કેવી સાધના હશે! શરીર ઉપર વેલ વીંટળાઈ હશે છતાં ખબર નહીં પડી હોય બાહુબળીને. પક્ષીઓએ માળા કર્યા હશે એની વધેલી જટામાં. એ પક્ષીઓને કેટલો વિશ્વાસ હશે કે અહીંયા આગળ તણખલા મૂકવા દો અને માળા કરવા દો, આપણા માળા સલામત રહેશે. પક્ષીઓને પણ આટલો વિશ્વાસ આવી ગયો હશે. એ બાહુબળી કેવા પથ્થરની જેવા ઊભા હશે, થાંભલાની જેવા. જરાય ડગ્યા નહીં હોય ત્યારે જ આવો વિશ્વાસ આવ્યો હશે ને. બાહુબળીની સાધનાને સમજવાની બહુ જરૂર છે. બાહુબળીનું ધ્યાન કેવું હશે, કેવું ધ્યાન હશે! એ તાવ કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ વોશિરામી કરીને જ્યારે એમણે કાયોત્સર્ગ કર્યો હશે, એ અપ્પાણમ વોશિરામી કેવું કર્યું હશે? કૌશકમાં જરાય હાલ્યા હશે ખરાય. અને કૌશક કેટલા લોગસનો હતો? કેટલા નૌકારનો હતો? કોઈ 2-5 મિનિટનો કૌશક હતો? કોઈ 2-5 કલાકનો કૌશક હતો? 5-15 દિવસનો કૌશક હતો? મહિનાઓના મહિનાઓ વીતી જાય છે. અપ્પાણમ વોશિરામી બસ કર્યું એ કર્યું, ચસનો મસ નથી થતો. મને તો ઘણી વાર થાય કે બાહુબળીની વીરતા કેવી હશે, સમજવા જેવી વાત છે. એક 4 લોગસનો પણ કૌશક આપણે શાંતિથી સીધી રીતે કરી શકતા નથી. એમાંય આપણી સ્થિરતા ખરી હે ભાઈ? આપણી સાધનાઓ કેટલી કંગાળ સાધનાઓ છે, કેટલી ઠેકાણા વગરની આરાધનાઓ આપણી થઈ ગઈ છે. અને પછી આપણે અપેક્ષા રાખીએ છીએ, મારા સાહેબ આટલો ધર્મ કરીએ છીએ, આટલી આરાધના કરીએ છીએ, પણ આમ કંઈ પરિણામ કેમ જોવા મળતું નથી? પણ ક્યાંથી મળે? ઠેકાણા વગરની, ભાવ વગરની, વિધિ વગરની આપણી આ આરાધનાઓ એ ક્યાંથી રિઝલ્ટ આપનારી બની શકે? બાહુબળીના કૌશકને સમજવાની જરૂર છે કે બાહુબળીએ કૌશક કેવો કર્યો હશે, અપ્પાણમ વોશિરામી કેવી રીતનું કર્યું હશે કે પક્ષીઓ થાપ ખાઈ જાય, એની વધેલી જટામાં એના માળા કરે,
ધૂળના થર જામી ગયા ને શરીર ઉપર વેલડી વીંટાઈ જાય તો પણ ભાન ન રહે. દેહનું ભાન કેવું ભૂલાયું હશે. એક 4 નવકારનો એક કૌશક આપણે શાંતિથી કરી શકીએ ખરા સીધા? હા, નવકાર કૌશક શરૂ થાય ને અપ્પાણમ વોશિરામી એટલે આમ શરૂ થાય, પછી 2 નવકાર થાય એટલે પછી આમમાંથી આમ થાય. કાં તો આમ શરૂ કર્યો હોય તો અડધો કૌશક થાય એટલે પછી આમ. એક કૌશકમાં ઊંચા નીચા થયા વિના આપણે રહી શકતા નથી. આપણે બાહુબળીની સાધનાને શું સમજી શકીશું? કૌશકમાં નથી ને કોઈ મચ્છર આવીને બેઠો હોય તો ઉડાવો તો નહીં ને? હે ભાઈ, આપણે ઉડાવીએ તો નહીં ને મચ્છરને કૌશકમાં? તો ભલે કરડતો અપ્પાણમ વોશિરામી છે મારે તો. શું અપ્પાણમ વોશિરામી એટલે ખબર છે તમે? કૌશક વખતે આપણે અન્નથનું જે સૂત્ર બોલીએ છીએ એનો અર્થ આપણે સમજ્યા છીએ ખરા? એવમાયેહિમ આગારેહિમ અભગ્ગો અવિરાહ્યો ઉજ્જમે કૌશકો. કોઈ પણ દોષ વિના મારો ભગ્ન થયા વિનાનો કૌશક થાવ. જાઓ નમો અર્યંતાણમ ન પારેમી. નમો અર્યંતાણમ કહીને હું જ્યાં સુધી પારું નહીં કૌશક, તાવ એટલે કે ત્યાં સુધી કાયમ આ કાયાને ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ વોશિરામી. સ્થાનથી, મૌનથી અને ધ્યાનથી આ કાયાને હું વોશિરાવી દઉં છું. સ્થાનથી વોશિરાવું છું એટલે કે જે મુદ્રામાં, જે પોઝિશનમાં મારું શરીર હશે, જ્યાં સુધી નમો અર્યંતાણમ કરીને પારું નહીં ત્યાં સુધી એ મારી પોઝિશનમાં કોઈ ચેન્જીસ નહીં આવે. ઠાણેણમ વોશિરામી. મોણેણમ વોશિરામી, કૌશકમાં બોલીશ નહીં, મૌન. અને જાણેણમ વોશિરામી, નવકાર મંત્ર કે લોગસની અંદર 24 તીર્થંકર જેનું અવલંબન લીધું એ સિવાય મારા મનની અંદર કોઈ વિચારને પ્રવેશ થવા નહીં દઉં, ધ્યાન પણ બીજું આવવા નહીં દઉં. એ સંકલ્પ કરીને આપણે અપ્પાણમ વોશિરામી આ શરીરને વોશિરાવી દઈએ છીએ. ઠાણેણમ વોશિરામી કર્યા પછી ઊંચા નીચા ન થવાય, આગા પાછા ન થવાય. આ તો હવે સંવત્સરી આવશે ને 2 દિવસ પછી, જોજો 40 લોગસનો કૌશક ચાલશે એટલે આમ અડધો લોગસ થાય એ પછી તરત જ એક બાજુ લોગસનો કૌશક એ ચાલશે ને બીજી બાજુ સુપરવિઝન ચાલુ થઈ જશે. કોણે પાર્યો, કોણ બાકી રહ્યું? એક જણો નમો અર્યંતાણમ બોલે એટલે આપણો કૌશક ચાલતો હોય પણ પેલા એ નમો અર્યંતાણમ કીધું એટલે તરત આમ. એટલે પણ તારે જોવાની કઈ જરૂર છે? એ નમો અર્યંતાણમ બોલ્યો તો અપ્પાણમ વોશિરામી તે કર્યું છે, તને ખબર છે? ના. આપણી સાધનાઓ ઢંગધડા વગરની સાધના છે. બાહુબળીનો કાયોત્સર્ગ આપણને સાધનાની સફળતાના 3 રહસ્યો સમજાવે છે કે કોની સાધના સફળ થાય. સાધનામાં શું શું હોવું જોઈએ? સૌથી પહેલા સાધનામાં સ્થિરતા હોવી જોઈએ. બાહુબળીની સ્થિરતા હતી, જેમ બેઠા તેમ બેઠા, બસ જેમ ઊભા તેમ ઊભા. એમાં જરાય હવે ચંચળતા નહીં. તમારી સાધનાને સફળ બનાવવી છે, બાહુબળી આપણને માર્ગદર્શન આપે છે કે સાધનામાં સ્થિરતા લાવો, સ્થિર થઈ જાઓ. અને સ્થિર થઈને સાધના કરો તો એમાં તકલીફ પણ પડે. હા, 40 લોગસનો કૌશક આમ ટટ્ટાર થઈને કરવો હોય ને એટલે થોડીક વાર થાય. એક તો આમે ઉપવાસ હોય, પાછો મૂળ થોડોક તો આઉટ હોય જ, એમાં વળી આમ ટટ્ટાર બેસીને કરો એટલે થોડીક વાર થાય એટલે કમર દુખવા આવે, કેડ દુખે એટલે પછી તરત જરાક આમ થવાનું મન થાય. પણ તે વખતે સ્થિરતાને ટકાવવા માટે બાહુબળી કહે છે કે બીજું તત્વ જોઈશે કે સાધનામાં વીરતા જોઈએ. વીરતા. કાયર માણસોનું કામ નથી સાધનામાં સફળ થવાનું. તમારામાં જો સુરવીરતા નહીં હોય, આવતી મુશ્કેલીઓ, થોડીક શરીરની તકલીફો, એની સામે જો ઝઝૂમવાની, એની સામે મક્કમ રહેવાની જો તાકાત નહીં હોય, વીરતા નહીં હોય તમારામાં, તો પણ તમારી સાધના સફળ નહીં થઈ શકે. સ્થિરતા બીજા નંબરમાં, વીરતા અને ત્રીજા નંબરની વાત બતાડે છે. કૌશક કર્યો છે કેવી રીતે, શેને માટે કર્યો છે? કેવળ જ્ઞાન થાય પછી આદિનાથ ભગવાન પાસે જવું છે. પણ હવે 1 દાડો ગયો, 2 દાડા ગયા, 5 દાડા ગયા, 15 દાડા ગયા, મહિનો ગયો, 2 મહિના ગયા, 3 મહિના ગયા, 4 મહિના ગયા, 5 મહિના ગયા, 6 મહિના ગયા અને કેવળ જ્ઞાન ન થતું. પછી તો હતપત થાય કે નહીં, હવે ક્યારે પણ કેવળ જ્ઞાન થશે? મારા સાહેબ, આટલા વખતથી અમે માળા ગણીએ છીએ, કઈ ચમત્કાર જ જોવા નથી મળતો. પણ માણસને તો આજે સાધના કરવી છે ને કાલે ફળ જોઈએ છે. આજે આમ કર્યો ને કાલે ચમત્કાર જોઈએ છે, તરત રિઝલ્ટ જોઈએ છે, ઇમિડિયેટ. ના, બાહુબળી કહે છે કે સાધનાની અંદર સફળ થવા માટેનું ત્રીજું તત્વ છે ધીરતા જોઈએ, ધૈર્ય જોઈએ. સ્થિરતા જોઈએ શરીરની, વીરતા જોઈએ મનની અને ધીરતા જોઈએ આત્માની. ભલે રિઝલ્ટ ન પણ આવે, મોડું પણ આવે,
છતાં અધીરાય નહીં. ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે મળશે, કંઈ ચમત્કાર કેમ જોવા નથી મળતો, આનો કંઈ પ્રભાવ હશે કે નહીં હોય. સંકલ્પ, વિકલ્પો, શંકા, કુશંકાઓ, ઉતાવળો, આ બધું આપણી સાધનાના બાધક તત્વો છે. સાધનામાં સફળ થવું હોય તો બાહુબળીની આ જીવનની ઘટના, આ એની સાધના આપણને આ 3 સૂત્રો આપે છે કે જીવનની સાધનામાં સફળ થવા માટે સ્થિરતા, વીરતા અને ધીરતા, આ 3 તત્વોને તમારી સાથે જોડી દેજો તો તમારી સાધના સફળ થઈ જશે. બાહુબળી ઉભા છે અપ્પાણમ વોશિરામી કરીને. હું મોટો, નાનાને જઈને કેમ નમું, નાનાને પગે કેમ લાગુ. આ અહંકારે બાહુબળીને રોકી દીધા છે. મારી વાત એ છે કે જ્ઞાન યોગ એક મહત્વનું અંગ છે. આધ્યાત્મિક વિકાસનું મહત્વનું અંગ અને મહત્વનો ઉપાય છે જ્ઞાન યોગ. પણ જ્ઞાન યોગનું ભયસ્થાન છે અહંકાર. બાહુબળી જેવા આવા મહાન આત્માને પણ આવી જેણે સાધના કરી છે એને પણ અહંકારે ઉભા રાખી દીધા છે. ભગવાન આદિનાથની પાસે જવાનું નામ જ નથી લેતા. અપ્પાણમ વોશિરામી, કેવળ જ્ઞાન થાય પછી જઈશ. આ બાજુ પ્રભુ તો કેવળ જ્ઞાની હતા, સર્વજ્ઞ હતા. પ્રભુએ જોયું કે બાહુબળી ચક્કરે ચડ્યા છે, ભાન ભૂલ્યા છે, એને જરાક જાગૃત કરવાની જરૂર છે. બાહુબળીની 2 બહેનોએ પણ દીક્ષા લીધેલી હતી. બ્રાહ્મી અને સુંદરી નામની 2 રાજકુમારીઓએ દીક્ષા લીધી છે, સાધ્વી થયેલી છે, ભગવાન આદિનાથની સાથે વિચરે છે, એમના સમોક્ષણમાં છે. અને ભગવાનનું ધ્યાન ગયું. ભગવાને બંને સાધ્વીઓને બોલાવી કે અહીં આવો, જાઓ, હમણાં જ અહીંથી જાઓ, જાઓ આગળ જંગલમાં, તમારો ભાઈ કૌશક ધ્યાનમાં ઊભો છે. બાહુબળી જટા વધી ગઈ છે, ધૂળના થર જામી ગયા છે, વેલડીઓ વીંટાઈ ગઈ છે, પક્ષીઓએ માળા કર્યા છે, પણ અડોલપણે ઊભો છે કૌશકની અંદર. એની સાધના અદ્ભુત છે, પણ એ સાધનામાં એક અહંકારે એને ભાન ભૂલો બનાવ્યો છે. એને રિઝલ્ટ નથી મળતું. જાઓ, તમારા ભાઈને જઈને જરા પ્રતિબોધ કરી આવો, એના અહંકારને તોડી આવો. ભગવાનની આજ્ઞા થઈ. બ્રાહ્મી અને સુંદરી વિહાર કરીને આવે છે. પોતાનો ભાઈ જ્યાં ઊભો છે ત્યાં આવીને જુએ છે કોઈ જટા ઝુંડ જોગી ઊભો હોય જંગલની અંદર. એવું અદ્ભુત સ્વરૂપ છે બાહુબળીનું. અને એ સ્વરૂપમાં ઉભેલા બાહુબળીને એણે જોયા, સ્તબ્ધ થઈ જાય છે બંને બહેનો કે શું આની આમ જાણે કોઈ ખોવાઈ ગયો છે, થાંભલો ઊભો એવો ઊભો છે. અને ત્યાં બંને બહેનો પાસે આવે છે. પ્રભુએ બધો રિપોર્ટ તો આપી જ દીધો છે, હકીકત કહી દીધી છે કે શું તકલીફ છે એને. અને બંને બહેનો ત્યાં પાસે આવીને બાહુબળીની નજીક ઊભી રહીને પ્રેમથી બોલાવે છે, વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય રે. વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય રે. વીરા 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 કહીને બોલાવે છે. 1 વાર, 2 વાર, 3 વાર. શરૂઆતમાં તો ધ્યાન નહીં ગયું, પણ મધુર અવાજ, એક સ્ત્રીનો મધુર અવાજ, અને એમાં બહેન તરીકેનું હૃદયનું વાત્સલ્ય, સ્નેહ એ ભેગો પડ્યો છે. એ સ્નેહ ભર્યા હૈયે પોતાના જબરજસ્ત એક મહાન સાધક ભાઈને જોઈને એ બહેનો પ્રેમથી જ્યારે કહે છે કે વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય રે. 2-4 વાર બોલાયું. અવાજ ક્યાંક પરિચિત લાગ્યો. તરત જ બાહુબળીનું ધ્યાન ચલિત થયું. કૌશક પારી લે છે. ચાલુ કૌશકમાં તો કંઈ આંખ ખોલીને જોવાય જ નહીં. કોઈ ગમે તેમ ભલે ને બેન આવીને બોલાવે, પણ કૌશકમાં કંઈ આંખ ખોલાય હે ભાઈ? હું આ વખતે છે ને તમારા બધાનો કૌશક ચેક કરવાનો છું. કેવી રીતે આપણે કરીએ છીએ. સાધના કરવી છે, સ્થિરતા જોઈશે, વીરતા જોઈશે અને ધીરતા જોઈશે. હું એટલા માટે આ બધી અત્યારના આ દિવસોમાં વાતો કરી રહ્યો છું કે આ પર્યુષણના દિવસો ચાલી રહ્યા છે. અને સંવત્સરી જે આપણો મહત્વનો દિવસ છે, હવે ફક્ત 2 દિવસ પછી આવવાનો છે. તમારું આ વખતનું સંવત્સરીનું પ્રતિક્રમણ એવું અદ્ભુત થવું જોઈએ. એ ક્યારે થાય કે તમને બધી સમજણ હોય પૂરી, એ માટેની કોઈક પ્રેરણા મળી હોય. એન્ટવર્પનો સંઘ આ વખતે પ્રતિક્રમણ કરે, એનું એક દાખલારૂપ પ્રતિક્રમણ થવું જોઈએ કે વિદેશોની અંદર પ્રતિક્રમણમાં સારામાં સારું પ્રતિક્રમણ જો ક્યાંય થતું હોય તો એન્ટવર્પનો જૈન સમાજ કરે છે. એવી એક અમને ક્યાંક કહેવાનું મન થાય, તમારો દાખલો આપવાનું મન થાય, એવું તમારું પ્રતિક્રમણ જોવા હું ઈચ્છું છું. અને એટલા માટે હું આ તમને બધી વાતો કરી રહ્યો છું. કૌશકમાં ક્યાંય ડાફોડિયા મરાય નહીં. કૌશકમાં આંખો ખોલીને આડું અવળું જોવાય નહીં. કાં આંખોને બંધ રાખજો, કાં સ્થાપનાચાર્યજી ઉપર કેન્દ્રિત રાખજો, અને એ પણ ન રહે તો પોતાના નાક ઉપર આમ કેન્દ્રિત રાખીને ઢળતી આંખે કાયોત્સર્ગ કરજો. મજા જુદી આવશે. વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય રે. બહેનો વારંવાર કહે છે. આંખ ખોલી કૌશક પારી લીધો,
બાહુબળી આંખ ખોલીને જુએ છે તો પોતાની બે બહેનો સામે ઊભી છે અને બંને બહેનો હાથ જોડીને ભાઈને વિનંતી કરી રહી છે, વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો. ગજ એટલે હાથી, હાથી ઉપરથી નીચે ઉતરો. બાહુબળીએ વિચાર કર્યો કે આ મારી બહેનો શું કહે છે, હાથી પરથી નીચે ઉતરો? હું ક્યાં પણ હાથી ઉપર છું, હું તો જમીન ઉપર ઊભો છું. આમ જુએ છે પોતે જમીન ઉપર, હું તો જમીન ઉપર ઊભો છું, હું ક્યાં હાથી ઉપર ઊભો છું? અને સાધ્વી જુઠ્ઠું તો બોલે નહીં, એને મહાવ્રત હોય છે, સત્યની પ્રતિજ્ઞા છે, એટલે સાધ્વી જુઠ્ઠું બોલે નહીં અને એમ કહે છે કે હેઠા ઉતરો. તો શું હશે? વિચાર કરે છે. અને વ્યક્તિ જ્યારે ચિંતન કરે, જ્યારે વિચાર કરે, ત્યારે એને અવશ્ય એમાંથી કંઈક ને કંઈક સાર મળે છે, એમાંથી રહસ્ય મળે છે. આપણી તકલીફ એ છે કે આપણે કોઈ બાબતમાં ચિંતન કરતા જ નથી. આપણે ઘરેડમાં જીવનારા માણસો છીએ, કોઈ વસ્તુ ઉપર વિચાર નથી કરતા. શા માટે? થિંકિંગ નથી આપણી પાસે, પ્રોપર થિંકિંગ નથી, માટે આપણી બધી ગરબડો ચાલી રહી છે. બાહુબળી વિચાર કરે છે, વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય રે. એમ મારી બહેનો જ્યારે કહે છે તો હું ક્યાં હાથી ઉપર ઊભો છું? અને સાધ્વી જુઠ્ઠું બોલે નહીં તો આ શું? અને તરત જ ખ્યાલ આવી ગયો કે ઓ, અભિમાનની અંબાડી ઉપર ચડીને બેઠો છું. અને સાચી વાત છે, મારી બહેનો સાચું કહે છે કે ગજ ચડે કેવળ ન હોય રે. અભિમાન હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન કેવી રીતે થઈ શકે? કામ, ક્રોધ, મોહ, મદ, માન, માયા બધા દોષ જાય ત્યારે જ તો કેવળ જ્ઞાન થાય. મેં ભલે બીજું બધું છોડ્યું પણ અહંકાર ક્યાં છોડ્યો છે? અભિમાન ક્યાં છોડ્યું છે? અને જ્યાં સુધી અભિમાન હોય ત્યાં સુધી કેવળ જ્ઞાન થાય? ગજ ચડે કેવળ ન હોય રે. સાચી વાત કહે છે મારી બહેનો. અને એક વખત વ્યક્તિની વિચારધારા જ્યારે દિશા બદલે છે એટલે આખું ચેન્જ આવી જાય છે. એક જ વખત ટર્નિંગ પોઈન્ટ લાવવાની જરૂર છે. જરાક ટર્ન આપી દો, એંગલ બદલો, આખું દ્રશ્ય બદલાઈ જશે. તમને ખબર છે? કોઈ વાર ફોટોગ્રાફી કરી છે? કેમેરા એનો એ જ હોય, લેન્સ પણ એનો એ હોય ઘણી વાર, પણ કેમેરાનો એંગલ જરાક બદલાય તો આખું પિક્ચર બદલાઈ જાય કે નહીં? અને એંગલ જો બરોબર એડજસ્ટ ના કર્યો હોય તો પિક્ચર બગડી જાય કે નહીં? આપણા જ્ઞાની પુરુષો કહે છે જીવનની અંદર સાધનાનું પિક્ચર પરફેક્ટ કરવું હોય તો દ્રષ્ટિનો એંગલ બરોબર ગોઠવી લો. લેન્સ જો તમારો બગડેલો હશે તો બધું નકામું. મહત્વનો કેમેરા નથી જેટલો, એના કરતાં વધુ મહત્વનો કેમેરાનો લેન્સ છે. કેમેરો આખો પરફેક્ટ હોય પણ એનો લેન્સ તૂટી ગયો હોય કે લેન્સ બગડી ગયો હોય તો કામ થાય. અને ઘણી વખત તમને ખબર છે કે સારા પ્રોફેશનલ ફોટોગ્રાફરો, એમની પાસે કેમેરા તો અમુક જ કિંમતનો હોય પણ એ ઘણીવાર કેમેરા કરતાં પણ વધુ કિંમતના લેન્સ રાખતા હોય છે. એ લોકો વાઇડ એંગલ રાખે, જાત જાતના લેન્સ હોય છે, ટેલી લેન્સ હોય ને વાઇડ લેન્સ હોય ને કેટલા બધા લેન્સ, અને એમાંય કેટલી બધી કેપેસિટી વાળા. એ ખાલી લેન્સ ચડાવે અને આખી પિક્ચરની રોનક બદલાઈ જાય. આપણા જ્ઞાની પુરુષોએ કીધું કે જિંદગીની અંદર લેન્સ બદલતા ચાલો. બાહુબળી નહીં, દ્રષ્ટિનો લેન્સ બદલાઈ ગયો. અત્યાર સુધી એમ વિચારતા હતા હું મોટો, નાનાને જઈને કેમ નમું? ના 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 ના, મારાથી એ નહીં થાય. અને હવે લેન્સ બદલાયો. જ્યાં બહેનોએ કીધું કે વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય રે, અને તરત જ લેન્સ બદલાયો કે ઓહો, સાચી વાત છે, હું તો અભિમાનની અંબાડી ઉપર ચડ્યો છું અને કેવળ જ્ઞાન કેમ થાય? અને શેનું અભિમાન લઈને બેઠો છું? પણ હું મોટો ને આ નાના ને એ કોણ નાનું છે ને કોણ મોટું છે? આત્મા બધાનો અનાદિનો છે, કોઈ નાનો નથી ને કોઈ મોટો નથી. હા, જે આત્મા પૂર્ણતાને પામ્યો છે, જે કેવળ જ્ઞાનને પામ્યો છે એ મોટો છે. અને એ રીતે વિચારું તો ભલે દેહથી નાના હોય પણ એ મારા ભાઈઓ મહાન છે, કેવળ જ્ઞાની બનેલા છે. અને એવા કેવળ જ્ઞાનીના ચરણોમાં પડવું, એને નમવું, એમાં વળી શરમ કેવી? લાવ 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 લાવ, હમણાં જ જાઉં અને એ મહામુનિઓના ચરણોમાં મસ્તક ઝુકાવું. અહંકાર તૂટ્યો, જરાક લેન્સ એંગલ ફેરવાયો એટલે પિક્ચર તરત જ ચેન્જ થવા માંડ્યું બધું જ. શેનો અહંકાર રાખીને બેઠો છું? કંઈ અહંકારની જરૂર નથી. જાઉં, એ જ સાચા મહાન છે કારણ કે કેવળ જ્ઞાની થઈ ગયા છે. એમને નમવામાં શરમ કેવી વળી? હમણાં જ જાઉં. અને બાહુબળીએ ઇતિહાસ કહે છે કે આ દીર્ઘકાળની જે સાધના કરી હતી એ સાધનાના કારણે એમણે કેવળ જ્ઞાનની આડેના તમામ આવરણો ખસેડી નાખ્યા હતા. કેવળ જ્ઞાનની આડે હવે માત્ર એક જ પડદો હતો અહંકારનો. એ ખસે એટલી વાર હતી. અને વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો, ગજ ચડે કેવળ ન હોય રે, એ વાત સાંભળતાની સાથે એમનો આ પડદો પણ હટ્યો. નાના ભાઈઓને જઈને વંદન કરું એ તૈયારી સાથે
જ્યાં કૌશક પારીને પગ ઉપાડે છે, ઇતિહાસ કહે છે કે વર્ષોની સાધનાએ જે ન આપ્યું એ એક ક્ષણની જાગૃતિએ આપી દીધું. બાહુબળી ત્યાંથી પગ ઉપાડે છે, પગ ઉપાડીને પહેલું જ ડગલું મૂકે છે, ત્યાં એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. સમસણમાં હજી પહોંચવાની તો વાર છે. પણ મારે તમને એ કહેવું છે કે આવા જબરજસ્ત સાધક, કેવો એનો અદ્ભુત કૌશક હશે, કેટલી ધીરતા અને વીરતા હશે મહાપુરુષની અંદર. પણ એવા મહાન જ્ઞાનીને પણ અહંકારે રોકી રાખ્યા. જ્ઞાન યોગનું મોટામાં મોટું ભયસ્થાન હોય તો એ અહંકાર છે. સાધનાના મુખ્ય 3 માર્ગો: જ્ઞાન માર્ગ, ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ. એમાં જ્ઞાન માર્ગ એ જોરદાર ઉપાય, પણ એમાં ભયસ્થાન છે અહંકારનું. એ જ રીતે ક્રિયા માર્ગ, એ ક્રિયા માર્ગ પણ આત્માના કલ્યાણ માટે બહુ મહત્વનું અંગ છે. પણ એ ક્રિયા માર્ગમાં પણ એક ભયસ્થાન છે, અને એ છે પરિણામની અપેક્ષા, આસક્તિનું. મેં આમ કર્યું છે તો મને આમ બદલો મળવો જોઈએ. મેં અઠ્ઠઈ કરી છે, બધાએ સાતા પૂછવી જોઈએ. આપણે અઠ્ઠઈ કરી છે, મા બાપે સરસ રીતે અઠ્ઠઈને ઉજવવી જોઈએ, લાણી કરવી જોઈએ. અને એમાંનું જો કંઈ ન થયું તો અઠ્ઠઈનો આનંદ ધોવાઈ જાય છે. આપણે અઠ્ઠઈ કરી છે, કોઈ આપણી ખબર નથી પૂછતું. 4 જણા એમ નથી કહેતા કે ઓ ભાગશાળી અઠ્ઠઈ કરી છે, ધન છે હો તમને. તમારે એક અખતરો કરવો હોય તો હવે આ વખતે તો આપણા પર્યુષણ ગયા. જો એક મજા જોવી હોય તો જુઓ, આવતા વર્ષે હવે તમારે અહીં જ્યારે તપશ્ચર્યા થાય ને, બધા એક નક્કી રાખવું કે આ ભાઈ ભલે અઠ્ઠાઈ કરે, પણ આપણે કોઈએ એને ધન્યવાદ આપવાની, એને સાતા પૂછવી નહીં, એના વખાણ કરવાની, ઇગ્નોર કરવા એને. તમે જુઓ, 3જા ઉપવાસે એ બંડો ઢીલો ન પડી જાય તો મને કહેજો તમે. માણસ ખાધા વિના 8 દિવસ રહી શકે છે. ખાવું એ જ ખોરાક નથી, પણ સંગમાં બધા કહે, ઓ તમે અઠ્ઠઈ છે, તપસ્વી છો, ધન્ય છે હો તમને. કેમ છો? સાતામાં છો ને, સાતામાં છો ને, સાતામાં છો ને. આ એટલો મોટો ખોરાક છે કે માણસ 8 દાડા એની ઉપર ખેંચી કાઢે. સાયકોલોજી છે, બિલકુલ. હું તમને કહું છું, કોઈએ નહીં પૂછવું, ઘરવાળાઓએ પણ એની કંઈ પૂછા નહીં કરવી, ભલે એક ખૂણામાં પડ્યો રહે. જુઓ તમે, 3જે દાડે ઢીલો થઈ જશે. ક્રિયા માર્ગનું મોટામાં મોટું ભયસ્થાન છે પરિણામની અપેક્ષા. મેં તપશ્ચર્યા કરી છે, બધાએ મારી સાતા પૂછવી જોઈએ, મારી નોંધ લેવાવી જોઈએ, ધન્યવાદ આપવા જોઈએ. કોઈ પણ કાર્યમાં, તપમાં નહીં. મેં દાન આપ્યું છે, મારું નામ આવવું જોઈએ. અને નામ ના આવતું હોય તો કંઈ આપણે ક્યાં એવા નવરા બેઠા છીએ. હું સંઘની આટલી સેવા કરું છું, આટલા બધા પ્રયત્નો કરીએ છીએ, અને સંઘવાળાને કંઈ કદર નથી, તો આપણે ક્યાં નવરા બેઠા છીએ? મરવા દો ને, જેને કામ કરવું હશે એને કરશે. આપણે કંઈ કરવું નથી, આપણે ધંધો છે. શું જરૂર છે આપણે કરવાની? એક તો કામ કરીએ ને ઉપરથી વળી બદનામ થવું, વળી કોઈ 4 જણા ભૂલ કાઢે. આપણે કંઈ કરવું નથી, જેને કરવું હશે તે કરશે. માણસ કામ કરે, પણ અપેક્ષા છે પાછી. અમે આટલી સંઘની સેવા કરીએ છીએ, આટલી એક્ટિવિટી કરીએ છીએ, પણ સામે સંઘે અમારી કદર કરવી જોઈએ. હા, નહીં તો કોઈને પડી ન હોય તો આપણે કંઈ નવરા નથી બેઠા, જેને કરવું હશે કરશે. હવે આપણું નામ કાઢી નાખજો ભાઈ. માણસને તરત જ અપેક્ષા છે. અરે તમને નહીં, મને અપેક્ષા હોય. મને એમ થાય કે આ રોજ 4-4 કલાક 5-5 કલાક બોલું છું, પણ 4 જણા કે મારા સાહેબ તમે વ્યાખ્યાન બહુ સરસ વાંચો છો, મજા આવે છે, તો મને જરાક આમ મજા આવે. અને કોઈ કંઈ ના કે તમે આપણે ગળા તાણીએ છીએ, અહીં તો કોઈને પડી જ નથી. આ આપણા મનની એક વિચિત્રતા છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તરત જ આપણને બદલાની અપેક્ષા જાગી જાય છે, પરિણામની આસક્તિ આવી જાય છે. મેં આ કર્યું છે, આમ થવું જોઈએ, મેં આ કર્યું છે, આમ થવું જોઈએ. પરિણામની અપેક્ષા બહુ ખતરનાક છે. આસક્તિ, ગીતાજીમાં જેને નિષ્કામ કર્મયોગ કહેવામાં આવ્યો છે, ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને જે ઉપદેશ આપ્યો, જે ગીતા રૂપે અંકિત થયો, એ ગીતાની અંદર શ્રી કૃષ્ણે બહુ અદ્ભુત વાત કરી કે કર્મણ્યેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. તારો અધિકાર માત્ર કર્તવ્ય કરવા ઉપર છે. કર્તવ્ય કરે જા, મા ફલેષુ કદાચન. ફળની અપેક્ષા નહીં રાખતો, બદલાની ભાવના નહીં રાખતો. પરિણામની આસક્તિ જો આવી જશે તો તારું સત્કાર્ય નહીં રહે. આ ગીતામાં નિષ્કામ કર્મયોગની જે પ્રેરણા આપવામાં આવી છે, એ નિષ્કામ કર્મયોગ આવવો બહુ મુશ્કેલ છે. તમારા ને મારા માટે બહુ મુશ્કેલ છે. આપણને તો વાતમાં પરિણામની અપેક્ષા આવી જાય. આમ થવું જોઈએ, આમ થવું જોઈએ, આ બદલો મળવો જોઈએ, મારી નોંધ લેવાવી જોઈએ, મારું સન્માન થવું જોઈએ. આટલા મોટા મહારાજ સાહેબ આવ્યા, આપણે આટલું અહીં કામ કરીએ છીએ, પણ આ કમિટીવાળાને એમ ન થયું કે ચલો મહારાજ સાહેબની જરા ઓળખાણ તો કરાવીએ આ ભાઈની.
કોઈને પડી જ નથી આપણી તો અહીંયા આગળ, પતી ગયું. માણસને કોક એક સારા માણસ સાથે તમારી ઓળખાણ ન કરાવી એટલે ઓછું આવી જાય, વાત વાતમાં ઓછું આવી જાય, વાત વાતમાં અપેક્ષાઓ ઊભી થઈ જાય, એના જીવનમાં શાંતિ ક્યાંથી આવે? પરમ સુખ અને પરમ શાંતિની શોધમાં નીકળેલો જીવાત્મા આજ સુધી સફળ નથી થયો. એનું કારણ શું? કેમ એ અશાંત છે? એનું કારણ આ છે કે એક બાજુ એને અહંકાર સતાવે છે, બીજી બાજુ એને પરિણામની આસક્તિઓ સતાવે છે. અને જ્યાં અહંકાર અને આસક્તિ હોય ત્યાં ત્યાં અશાંતિ આવ્યા વિના રહે નહીં. માર્ક કરજો, અહંકારી માણસને કોઈ દિવસ શાંતિ ન હોય. જે બહુ અકડું હોય ને, અભિમાની હોય, એને શાંતિ હોય. એનું કોઈએ માન ન જાળવ્યું તોય એ દુઃખી, એનું કોઈકે જરાક અપમાન કર્યું તોય એ દુઃખી, સતત એ દુઃખી જ હોય બિચારો. અહંકારી માણસ કોઈ દિવસ સુખી ન હોઈ શકે, એને શાંતિ ન હોઈ શકે. જ્યાં અહંકાર છે ત્યાં અશાંતિ આવવાની છે, અને જ્યાં આસક્તિ છે, પરિણામની અપેક્ષાઓ છે, ત્યાં પણ શાંતિ ના આવી શકે. તમે અપેક્ષા રાખો, પણ આપણી અપેક્ષા મુજબનું બધું જ થાય એ શક્ય છે ખરું આ સંસારમાં? હું ગમે એટલી તમારી પાસેથી અપેક્ષા રાખું, પણ મારી બધી અપેક્ષાઓ પૂરી થાય અને તમે હું ઈચ્છતો એવો જ વ્યવહાર મારી સાથે કરો બધા જ, એ શક્ય છે? ના. એમાં દોષ તમારો નથી, મારું એવું પુણ્ય જ નથી હોતું કે બધા મને અનુકૂળ થઈને વર્તે. એવી અપેક્ષા જ નહીં રાખવાની કે બધા આપણને અનુકૂળ થઈને વર્તે. જો એવી અપેક્ષા રાખશો તો કોઈ દિવસ કામ નહીં કરી શકો. મારે બહુ પ્રેમથી કહેવું છે કે જેણે પણ સાધના કરવી હોય, જેણે સંઘના કામ કરવા હોય, જેણે સમાજના કામ કરવા હોય, એને હંમેશા આ તૈયારી રાખવી જ જોઈએ કે અમે કામ કરશું તો 4 જણા વાંધો કાઢશે, બધા એને એપ્રિશિએટ નહીં કરે, પણ એમાં કોઈનો દોષ નથી. આપણું એવું ક્યાં પુણ્ય છે કે બધા આપણી કદર કરે? ના, મારે તો કામ કરવાનું. આપણો આત્મા સંતોષ આપે છે ને પછી પતી ગયું. કોઈ એની કદર કરે તોય ભલે, કોઈ એની ટીકા કરે તોય ભલે, મારે શું પડી છે યાર? કામ કરવાનો આનંદ ન લૂંટું હું? સમજણ નહીં હોય તો દુઃખી થઈ જશો. પરિણામની અપેક્ષા હંમેશા માણસને અશાંત બનાવે છે. જ્યાં આસક્તિ છે ત્યાં ત્યાં અશાંતિ આવવાની છે. કારણ કે આપણી અપેક્ષાઓ બધી જ પૂરી થાય એવું આપણું પુણ્ય હોતું નથી. પુણ્યના અધૂરા આપણે અપેક્ષાઓને જો વધારી નાખશું તો એ અપેક્ષા પૂરી નહીં થાય ત્યારે મનમાં શું થશે? દુઃખ લાગશે. એટલે આટલું આપણે કર્યું છતાં આ લોકો આવું કરે છે. કોઈ એ લોકોને કોઈ કદર જ નહીં, તરત જ દુઃખ લાગી જશે આપણને. પણ ના, જવા દે, આસક્તિ ન રાખીશ. અને એ આસક્તિ ન રાખીએ, આપણી અપેક્ષાઓ પ્રમાણે કોઈ પણ ન વર્તે તે વખતે પણ મનને સ્વસ્થ રાખવા માટે હંમેશા તત્વજ્ઞાનનો સહારો લેવો પડશે. તમને ખબર છે? એમાં ભયસ્થાન છે અહંકારનું. ક્રિયાયોગ, એમાં ભયસ્થાન છે આસક્તિનું, પરિણામની અપેક્ષાનું. અને જ્યાં અહંકાર અને આસક્તિ આવી ત્યાં અશાંતિ આવવાની જ છે. આપણને તો પરમ સુખ અને પરમ શાંતિ જોઈએ છે. શું કરવું હવે? એને માટેનો રસ્તો કયો? યશો વિજયજી મહારાજ આપણને રસ્તો બતાડે છે કે બધા આગમ ગ્રંથોનું, ધર્મ ગ્રંથોનું અવગાન કરીને મેં આટલો સાર તાર્યો છે. સારમે તન્મયા લબ્ધમ શ્રુતાબ્ધેર અવગાહનાત. આખો શ્રુત સાગર ઉલેચી નાખ્યો, કોઈ ચાવી મળે છે, અને એમાંથી મેં આટલો સાર તાર્યો. ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદામ. પરમ આનંદની સંપત્તિનું બીજ જો કોઈ હોય તો એ ભગવાનની ભક્તિ છે. આત્માએ પરમાત્માના ભક્ત બની જવું જોઈએ, શાંતિ એમાંથી મળશે. કારણ કે જ્ઞાનયોગ કદાચ અહંકાર વધારી શકે, ક્રિયાયોગ કદાચ આસક્તિનું ભયસ્થાન એમાં છે, પણ અહંકાર અને આસક્તિથી ઊભી થયેલી અશાંતિને દૂર કરવાની શક્તિ જો કોઈનામાં હોય તો એ ભક્તિમાં છે. ભક્તિ તમારા અહંકારને પણ તોડી નાખશે અને ભક્તિ તમારી આસક્તિઓને પણ ધોઈ નાખશે. કારણ કે જ્યાં ભક્તિ આવે ત્યાં અહંકાર એની સાથે ટકી શકતો જ નથી. બેને કોઈ મેળ જ નથી, બે એકદમ ઊંધા છે. જ્યાં અહંકાર અરે ભક્તિ હોય ત્યાં અહંકાર ટકી શકે? કારણ કે ભક્તિ એનું નામ કે જ્યાં ભક્તિ ક્યારે જાગી કહેવાય? હું કંઈ નથી, હું પામર છું અને એ મહાન છે. આવો વિચાર ના આવે ત્યાં સુધી સાચી ભક્તિ આવે નહીં. અને હું પામર છું, હું નાચી જ છું, એ જ્યારે ભાન થાય પછી અહંકાર ટકે? હું કંઈ છું જ નહીં તો અહંકાર શેનો કરવાનો? કાંઈ જ નથી હું. ભક્તિ જ્યાં આવે ત્યાં અહંકાર ટકી શકે જ નહીં. અને છતાં કદાચ જીવનમાં કંઈક સારું બી થતું હોય તો એનો અહંકાર ના આવે. કારણ કે એમાં પણ પેલી ભક્તિ એને સતત એ પ્રેરણા કરે કે ભાઈ જે કંઈ તારામાં સારું છે એમાં તારી હોશિયારી નથી, દેવ ગુરુની કૃપાનું એ પરિણામ છે, પ્રભુના કંઈક આશીર્વાદ છે, માટે તને આટલું સારું કામ સૂજ્યું. ક્યાંય અહંકાર વચ્ચે આવે જ નહીં, બધો જશ એને આપવાનો.
અને એટલા માટે આપણે ત્યાં રિવાજ જ આ પાડ્યા, ખબર છે? આપણે ત્યાંની આ એક પરંપરા રિવાજ છે કે કોઈ પણ તપસ્વીએ કંઈ પણ તપ કર્યો હોય અને કોઈ પૂછે કેમ ભાઈ સાતામાં છો, તો આપણે ખરેખર શું કહેવાય? દેવ ગુરુ પસાય. હા, હું સાતામાં છું તપ કરીને, પણ હું સ્વસ્થ છું, એમાં મારી કોઈ હોશિયારી નથી, મારી કોઈ બડાઈ નથી. દેવ ગુરુની કૃપા છે, જો એની કૃપા ન હોય તો હું કરી ન શકું. હે, સાચો ભક્ત આમ કે. અને મારા જેવો હોય અભિમાની અને કદાચ કોઈ યાર કંઈ કર્યું હોય, ઓ ભાગશાળી, અઠ્ઠાઈ તમારે? આપણને અઠ્ઠાઈ કંઈ નહીં, મારે તો પ્રેક્ટિસ છે, મને જરાય વાંધો ના આવે, મેં પહેલા પણ 2 વાર કરેલી છે. શું પ્રેક્ટિસ છે બેટા તારી? કઈ પ્રેક્ટિસ છે તારી? તો જન્મો જન્મની પ્રેક્ટિસ ખાખા કરવાની છે. રેવા દે ને હોશિયારી તારી. કઈ પ્રેક્ટિસ છે? અનંતકાળની તારી ખાવાની પ્રેક્ટિસ છે. તારા સંસ્કાર આહાર સંજ્ઞાના છે, અને અનંતા જન્મોના સંસ્કારની સામે તું અઠ્ઠાઈ કરી શકે તારી પ્રેક્ટિસ ભૂલી જા. તારી કોઈ પ્રેક્ટિસ નથી. પણ તને આટલું બધું હોવા છતાં 8 દિવસ ઉપવાસ કરવાનું મન થયું, તપશ્ચર્યા કરવાનું મન થયું, ચોક્કસ પરમાત્માના કોઈક આશીર્વાદ છે તારી ઉપર, કોઈક સદગુરુની કૃપા ફળી છે તારી ઉપર, માટે તું આ કરી શક્યો છે. તારી કોઈ હોશિયારી નથી. એટલા માટે આપણે ત્યાં રિવાજ પાડ્યો કે કોઈ પણ પૂછે કેમ છો તપસ્વી સાતામાં? દેવગુરુ પસાય. દેવગુરુની કૃપા, મારું કાંઈ નહીં. ગમે એવા મહાનમાં મહાન આચાર્ય મહારાજ પાસે જજો, કોઈ પણ સાધુ મહારાજ પાસે જજો, અને તમે જ્યારે એમને વંદના કરો ત્યારે વંદન કરવાનું સૂત્ર આવે ને, ઈચ્છકાર. ઈચ્છકાર બોલીને છેલ્લે શું પૂછો? સ્વામી સાતા છે જી, સુખ સંયમ યાત્રા નિર્વહો છો જી. એ ગુરુદેવ સાતા છે જી, તમને શરીરે સાતા છે, અને સુખ સંયમ યાત્રા નિર્વહો છો જી, તમારી સંયમ યાત્રા સુખપૂર્વક ચાલે છે. ત્યારે સાધુ મહારાજ શું કહે જવાબમાં? દેવ ગુરુ કસાય. હા, મારા શરીરે સાતા છે એ પણ પરમાત્માની કૃપા છે, દેવગુરુની કૃપા છે. અને હું સંયમની સાધના કરી શકું છું, એમાં પણ મારી કોઈ વિશેષતા નથી, દેવગુરુની કૃપા છે. અને તમને ખબર છે કે આ ભક્તિનું બીજ જે સાધુના હૃદયમાં પડેલું હોય, એવા કોઈ પણ સાધુ મહારાજ પાસે જજો, એ કદાચ ભયંકર બીમારીમાં પડેલા હશે, બીમાર હશે, અને બીમારીમાં સૂતા હોય તે વખતે પણ વંદન કરીને પૂછજો, સ્વામી સાતા છે જી. તો શું કે? શું સાતા દેખાતું નથી આ સાતા? અરે હું તો હેરાન થઈ ગયો, એમ કહેશે કોઈ દી સાધુ? અરે ગમે એટલી બીમારીમાં હશે, સાધુ પડેલો હશે, એને પૂછો સાતા છે? દેવગુરુ પસાય. હા, એ શરીરને ભલે ને અસાતા હોય, પણ મનને કેટલી સાતા છે. અને આવી પીડામાં પણ મનની સમાધિ ટકી શકી છે, દેવગુરુની કૃપાનું પરિણામ છે. જો હંમેશા એને આપે. ભક્તિની આ શક્તિ છે કે જ્યાં ભક્તિ આવે ત્યાં અહંકાર ટકી શકે જ નહીં. ગમે તેવા આત્માને પણ અહંકાર અને આસક્તિથી એ મુક્ત કરી શકે છે. અને એટલા માટે યશો વિજયજી મહારાજ કહે છે કે પરમ સુખ અને પરમ શાંતિની ઝંખના હોય તો આત્માએ પરમાત્માના ભક્ત બની જવું જોઈએ. ભક્તિર ભાગવતી બીજમ પરમાનંદ સંપદામ. પરમ આનંદની સંપત્તિનું બીજ જો કોઈ હોય તો એ ભગવાનની ભક્તિ છે. અનન્ય ભાવે એના શરણે ચાલ્યા જાઓ, ભક્તિને જીવનમાં સ્થાન આપી દો. ભગવાનના ભક્તો જ્યારે ભગવાન પાસે જાય ત્યારે બધું ભૂલી જાય. પછી કંઈ સંસારની ઉપાધિઓ અને સંસારની ચિંતાઓ સાથે લઈને જાય. તમે કોઈ વાર દેરાસરમાં ગયા છો? ભાઈ દેરાસરમાં ગયા છો કોઈ વાર? ઇન્ડિયા ગયા છો ને કોઈ તીર્થોમાં? મારે એક પ્રશ્ન પૂછવો છે તમને, એટલા માટે પૂછું છું. તમે દેરાસરમાં જ્યારે પણ જાઓ ત્યારે જોડા પહેરીને જાઓ કે જોડા બહાર ઉતારીને જાઓ? ઉતારીને જાઓ. શું કામ જોડા બહાર ઉતારવાના? કોઈ દિવસ વિચાર કર્યો છે? જોડા શું કામ ઉતારો છો? કપડાં કેમ નથી ઉતારતા? ઘડિયાળ કેમ નથી ઉતારતા? જોડા જ શું કામ ઉતારો છો? માની લો કે ચામડાના ન હોય, કેનવાસ ના હોય, તો પણ પહેરીને જવાય. શું કામ બહાર ઉતારવાના? બોલો, કોઈ દિવસ એની પર ચિંતન કર્યું છે? જોડા શું કામ બહાર ઉતારવાના? આ એક એક ક્રિયાઓ આપણી સિમ્બોલિક છે. સંસારમાંથી જ્યારે આપણે પ્રભુના ચરણોમાં જઈએ છીએ, ભગવાનના મંદિરમાં જઈએ છીએ, ત્યારે માણસ પોતાના સંસારની કબૂલાત કરે છે કે આ સંસારની કેટલી આધિ વ્યાધિ અને ઉપાધિઓ, કેટલા ટેન્શનો, એ બધી લપો આ પગે બલા થઈને વળગેલી છે. પણ પ્રભુ તારી પાસે આવું છું ત્યારે આ દુનિયાદારી આખી બહાર મૂકીને આવું છું. પગમાં લાગેલી આ પનોતી, એને સંસાર પનોતી જેવો લાગે ભગવાનનો ભક્તો હોય એને. અને એ ભગવાનની આગળ કબૂલાત કરે કે પ્રભુ પનોતી જેવો આ સંસાર પડ્યો છે પગે, એને બહાર મૂકીને તારી પાસે આવું છું. અને એ બહાર મૂકીને અંદર જાય, પછી અંદર ગયા પછી એને સંસાર યાદ આવે, પછી એનું ધ્યાન ઘડિયાળ ઉપર હોય કે હવે ઓફિસનો ટાઈમ થાય છે, જલ્દી મારા સાહેબ પૂરું કરે તો સારું.
આપણને કહે છે કે જે પરમ સુખ અને પરમ આનંદની ઉપલબ્ધિ માટે તમે નીકળ્યા છો, જેને માટે મથી રહ્યા છો, એને માટે તમારે દિશા બદલવી પડશે. સાધનોથી સમૃદ્ધ થવાના પ્રયત્નો ઘણા કર્યા, હવે સાધનાથી સમૃદ્ધ થવાના પ્રયત્નો શરૂ કરી દો. અને સાધના કઈ કરવી? જ્ઞાન યોગની સાધનામાં અહંકારનું ભયસ્થાન છે, ક્રિયાયોગની સાધનામાં પરિણામની આસક્તિનું ભયસ્થાન છે. અને જ્યાં અહંકાર અને આસક્તિ આવશે ત્યાં અશાંતિ આવવાની જ છે. શાંતિ જોઈએ છે, અહમ અને આસક્તિને તોડી નાખવાની શક્તિ ભગવાનની ભક્તિમાં છે. માટે અનન્ય ભાવે ભક્તિના માર્ગે વળી જાઓ. ભક્તિ યોગ એક સચોટ, સરળ અને નિર્ભય માર્ગ છે, જેમાં કોઈ ખતરો નથી, એવો એક નિર્ભય માર્ગ છે ભક્તિ માર્ગ. અને એ ભક્તિ જ આપણા અહમ અને આસક્તિને તોડી નાખે. અહમ અને આસક્તિ ગયા તો એના પરિણામ રૂપે આવનારી અશાંતિ જશે, અને અશાંતિ જશે તો શાંતિ એ તો આત્માનો જ ગુણ છે, આત્માનો જ સ્વભાવ છે, એને પ્રગટ થતા વાર નહીં લાગે. પરમ સુખ અને પરમ શાંતિની પ્રાપ્તિ કરવી છે, આત્માએ પરમાત્માના ભક્ત બની જવું જોઈએ. ભક્તિ અદ્ભુત કામો કરી શકે છે. જેના હૃદયની અંદર ભક્તિનું વાવેતર થઈ ગયું, જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યે, દેવ ગુરુની પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા આવી ગઈ, એના જીવનમાં કોઈ દિવસ અશાંતિ એને અકળાવી નહીં શકે, મુશ્કેલીઓ એને હલાવી નહીં શકે. તમે જોયું છે, ઉનાળાના દિવસો હોય, ધોમ ધકતો તાપ પડતો હોય, ભયંકર આગ ઝાડ વરસતી હોય, એ વખતે નદીના નીર સુકાઈ જાય છે, તળાવના તળિયા દેખાઈ જાય છે, માણસોના લોહી સુકાવા માંડે છે, બધું સુકાય છે, ગરમી બધાને ખલાસ કરે છે. પણ એવી ભયંકર ગરમીમાં પણ લીમડાનું ઝાડ, નાળિયેરીનું ઝાડ, આંબાનું ઝાડ, એ વૃક્ષો એવા ને એવા લીલા છમ ઊભા હોય છે. એ મુરઝાતા નથી, એ સુકાઈ જતા નથી, એ પડી જતા નથી, એ નામશેષ થતા નથી. ગમે એવી ગરમી હોય, નદીના નીર સુકાઈ ગયા ને તળાવના તળિયા દેખાઈ ગયા, પણ વૃક્ષો લીલાછમ ઊભા છે. આનું કારણ શું? કોઈ દિવસ વિચાર કર્યો છે કે આ વૃક્ષો લીલા કેમ ઊભા છે? એ કેમ ગરમીની અસર એને નથી થતી? એ સુકાતા કેમ નથી? શું કારણ છે? એનું કારણ એક જ છે કે બહારથી ગમે એવા પ્રચંડ તાપ ભલે ને પડે, પણ એણે પોતાના મૂળિયા એવી રસાળ ધરતીમાં ઊંડા ઉતારી દીધા છે કે જ્યાં શીતલ ઝરણા વહી રહ્યા છે. અને ત્યાં જે શીતલ ઝરણા વહી રહ્યા છે, એની જે ટાઢક મળે છે, એ એવું બળ આપે છે કે બહારના તાપની એને કોઈ અસર થઈ શકતી નથી. જ્ઞાની પુરુષો કહે છે કે આ સંસારમાં તમારે જ્યાં જીવવાનું છે, ત્યાં તાપ અને સંતાપ તો આવ્યા જ કરવાના છે. સંસાર જ એનું નામ કે જ્યાં ડગલે ને પગલે તાપ અને સંતાપ ચાલ્યા જ કરે. પણ પડેવા સંતાપથી સળગતા સંસારની વચ્ચે પણ તમારે સ્વસ્થતાથી જીવવું છે. લેવાઈ ન જવું હોય, મુરઝાઈ ન જવું હોય, સુકાઈ ન જવું હોય, ભાંગી ન પડવું હોય, લીલા છમ રહેવું હોય ગમે તેવી પરિસ્થિતિમાં પણ, તો એક જ કામ કરો, તમારા હૃદયના મૂળિયા પરમાત્મા ભક્તિની રસાળ ધરતીમાં એવા ઊંડા ઉતારી દો કે ત્યાંથી જે શક્તિ મળે, ત્યાંથી જે શીતલતા મળે, એ બહારની કોઈ અસર તમારી ઉપર થવા કોઈ અસર થઈ શકે? ગમે એવી ઘટના બની જાય, ગમે એવો આઘાત લાગે, પણ એની વચ્ચે પણ સ્વસ્થ રહેવાની શક્તિ આપણને ભગવાનની ભક્તિ આપી દેશે. નરસિંહ મહેતો જુનાગઢના ચોકમાં ભજનિયા ગાતો બેઠો છે, કંઈ ખબર નથી. એટલામાં અચાનક 4 માણસો દોડતા આવ્યા. માણસોએ આવીને સમાચાર આપ્યા કે એ મહેતા, અહીં શું બેઠા છો? જલ્દી ચાલો. માણેકબા વૈકુંઠવાસી થયા. નરસિંહ મહેતાની પત્નીનું અચાનક અણધાર્યું મૃત્યુ થયું, હાર્ટફેલ થયું છે. અને માણસોએ આવીને સમાચાર આપ્યા કે મહેતા ઉભા થાવ, ભાભી વૈકુંઠવાસી થયા છે, માણેકબા ગુજરી ગયા છે. અચાનક પોતાની પત્નીની વિદાયના, પત્નીના મૃત્યુના અણધાર્યા સમાચાર મળ્યા છે. નરસિંહ મહેતાને શું થયું હશે? સંસારી જીવને માટે પોતાની પત્નીનું અણધાર્યું મૃત્યુ એક સામાન્યથી કેવી ઘટના કહેવાય? આઘાતજનક કહેવાય કે નહીં? આંચકો લાગે કે નહીં? માણસ ભાંગી પડે કે નહીં? અને એવી ઘટનાના સમાચાર નરસિંહ મહેતાને અચાનક મળ્યા છે. મહેતા ઉભા થાવ, માણેકબા વૈકુંઠવાસી થયા, જલ્દી ચાલો. એમ કોઈકે આવીને સમાચાર આપ્યા છે ભજનિયા ગાતા નરસિંહ મહેતાને. ત્યારે નરસિંહ મહેતાને શું થયું હશે? રડવા બેઠો હશે ને. હે, શું બોલે છે? મારી પત્ની ગઈ? રડ્યો તો? હે ભાઈ, શું કીધું નરસિંહ મહેતાએ? શું કીધું? બોલો બોલો, ખબર છે કે નહીં? સાંભળ્યું છે કે નહીં તમે? શું કીધું તું? ભલું થયું ભાંગી જંજાળ, સુખે બસું. એમ મને લાગે છે કે એને છે ને તમારા જેવી પ્રેમાળ પત્ની નહીં મળી હોય. માથા ભારે મળી હશે એટલે બિચારીએ નિરાંતનો દમ ખેંચ્યો હશે. કા તમે લોકો તો એટલા પુણ્યવાન કે તમને એવી મળી છે દેવી જેવી,
એને બિચારાને કોઈ કજિયાળી મળી હશે એટલે એને નિરાંતનો દમ ખેંચ્યો હશે ને કે ભલું થયું ભાંગી જંજાળ. હે, નરસિંહ મહેતાની પત્ની કેવી હતી એને ઓળખો છો? મળ્યા હતા કોઈ વાર? માણેકબાને મળેલા ખરા? નરસિંહ જેવો એક ઓલિયો માણસ, એક ભગત માણસ, એક પવિત્ર સંત જેવો માણસ, એ સંતના જેણે પડખા સેવ્યા હશે, એની પત્ની બનીને જે રહી હશે, એની ઉપર એ નરસિંહ મહેતાની પણ કેટલી અસર આવી હશે. એ કેટલી મહાન બાઈ હશે જે નરસિંહ મહેતાની પત્ની બનીને જીવી હશે. અને એવી પત્નીનું અણધાર્યું મૃત્યુ થયું છે, છતાં નરસિંહ મહેતો એ આઘાતને જીરવી જાય છે. ભલું થયું ભાંગી જંજાળ. કારણ એક જ છે, બહારથી ગમે એવા પ્રચંડ તાપ અને સંતાપ પડે, પણ જેના હૃદયના મૂળિયા પરમાત્મા ભક્તિની રસાળ ધરતીમાં ઉતરી ગયા છે, એને કોઈ સૂકવી શકતું નથી, એને કોઈ મુરઝાવી શકતું નથી. હશે સંસારનો સંબંધ બાંધ્યો તો, જ્યારે ભગવાનની સાથે સંબંધ નહોતો બંધાયો ત્યારે કોકનો પ્રેમ જોઈતો હતો એટલે બાંધ્યો હતો, પણ એ પછી જે ભક્તિના માર્ગે વળ્યા એમાંથી જે મસ્તી મળી છે, એવી મસ્તી છે કે ચાલો કદાચ સહજ રીતે એક બંધન છૂટી ગયું. ભગવાન તરફ વળવામાં એ પણ એક જવાબદારી નડતી હતી, નૈતિક જવાબદારી હતી, બંધન હતું. આજે કુદરતી સહજ રીતે એ બંધન છૂટી ગયું છે, કંઈ નહીં, એનો સ્વીકાર કરી લો. ચાલો વધારે પ્રેમથી હવે ભગવાનની ભક્તિ થશે. એટલે નરસિંહ મહેતાએ ગાયું ભલું થયું ભાંગી જંજાળ, સુખે બસું. ચાલો ભગવાનનું ધ્યાન વધુ થશે. જિંદગીમાં જો શાંતિથી જીવવું હોય, આઘાત અને પ્રત્યાઘાતો ગમે તેવા આવે, તાપ અને સંતાપની જડીઓ ગમે તેવી વર્ષે, એની વચ્ચે પણ જો હલી ન જવું હોય, સ્વસ્થતાથી ટકી રહેવું હોય, તો યશો વિજયજી મહારાજ રસ્તો બતાડે છે. ભગવાનના ભગત બની જાઓ, ભક્તિના માર્ગે ચાલ્યા જાઓ. ત્યાંથી જે શક્તિ મળશે, ત્યાંથી જે બળ મળશે, ત્યાંથી જે શાંતિ મળશે, એ તમને દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે. રસ્તો એક જ છે, ક્યાંય દોડવાની જરૂર નથી. શાંતિની શોધમાં ક્યાંય જવાની જરૂર નથી. બહારથી અંદરમાં આવો. સાધનોમાં ખૂબ દોડ્યા, હવે સાધનામાં આવો. અને સાધનામાં શ્રેષ્ઠ સાધના છે કળીકાળના જીવો માટે ભગવાનની ભક્તિ. એટલા જ માટે પેલા કવિએ કીધું, ફરીથી એ 4 પંક્તિ યાદ દેવડાવીને આપણે વાત પૂરી કરીએ. કવિ કહે છે કે ક્યાંય નહીં મળે શાંતિ જે ભગવાનની પાસે મળશે. આંખના નશાની મજા સુરાલયમાં નથી હોતી. આંખના નશાની મજા સુરાલયમાં નથી હોતી, અને અમીરી અંતરની કંઈ મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા હે માનવી તું ક્યાં દોટ મૂકે છે? જે પ્રભુના ચરણમાં છે તે હિમાલયમાં નથી હોતી. જે પ્રભુના ચરણમાં છે તે હિમાલયમાં નથી હોતી. પરમાત્માના ચરણે જીવનનું સમર્પણ કરીને, ભક્તિ યોગને હૃદયની અંદર ઉતારીને આપણે પણ એવી પરમ સુખને, પરમ શાંતિની ઉપલબ્ધિને પામીએ અને આપણો આત્મા પરમાત્મા પદના માર્ગે આગળ વધે, એવી શુભકામના સાથે અત્યારનું પ્રવચન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. ઓમ શાંતિ. ચત્તારે મંગલમ અર્યંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અર્યંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ અર્યંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃતવસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે મનવંચિત ફલદાતાર. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી.